જય સિયારામ. ભાગ 3 રામસિંગ 070 રોબોટની વાત જેમાં છે એ પાર્ટ હ્યુમન રોબોટ ધોરણ 10. તો બીજા પાર્ટની અંદરમાં આપણે એ જોયું કે રામસિંગ 070ની ઓળખાણ પૂરેપૂરી મળી અને પ્રેમ ચોપડાએ રોબોટના સિદ્ધાંતો સાંભળ્યા. પહેલાં સિદ્ધાંતથી એટલો બધો ઇમ્પ્રેસ થઈ ગયો, બાકીના બેમાં ધ્યાન ન દીધું, લઈ લીધું અને પછી એણે ઓર્ડર કર્યા અને બધી વસ્તુ મગાવી અને મનમાં વિચાર કર્યો કે જો આ ગ્રોસરી લઈ આવતો હોય તો પછી જ્વેલરી કેમ નહીં. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપડા લાઈક અ ફેથફુલ ડોગ. જેમ વફાદાર કૂતરો માલિકની પાછળ પાછળ જાય એની જેમ, લાઈકનો મતલબ થાય ની જેમ, રામસિંગ 070 છે એ પ્રેમ ચોપડાને ફોલો કરતો, એની પાછળ પાછળ ચાલતો, એ કી એમ કરતો ટૂંકમાં. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, અને ક્યાં ઊભો રહ્યો? ગોપાલ જ્વેલર્સની બાજુમાં જ્યારે ઊભો રહ્યો ત્યારે પેલો જે છે એની પાછળ આવી જતા આવતો હતો, જેમ માલિકની પાછળ કૂતરો આવતો હોય. થ્રુ ધ ગ્લાસ, થ્રુ એટલે માંથી, કાચમાંથી, બરાબર, આખું આંબળો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો, કાચની બારીમાંથી. હી સો જનરસ ડિસ્પ્લે, જનરસ એટલે ઉદાર, જનરસનો મતલબ થાય ઉદાર, મોટું બધું પ્રદર્શન જોયું એને ત્યાં. કેનું હતું એ? ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સોનાના ઘરેણાં. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર, બહુ સ્પીડમાં પ્રેમ ચોપડા છે અદૃશ્ય થઈ ગયો, સંતાઈ ગયો ક્યાં? એક ખૂણામાં. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલની અંદરમાં એ બોલ્યો સોફ્ટલી એન્ડ ક્લિયરલી. કેવી રીતે બોલ્યો? ધીમેકથી અને સ્પષ્ટ. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ, પિકઅપ અ નેકલેસ, નેકલેસને ઉપાડ, એન્ડ હાઇડ, સંતાડી દે. નો નોઇઝ, અવાજ નહીં જરાય. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, રિવીલ્ડ એટલે પ્રગટ કરવી, બહાર પાડવી. માહિતી ક્યાંય બહાર પાડવાની નથી, મતલબ કે કોઈને કહેવાનું નથી. ટોપ સિક્રેટ, એકદમ સિક્રેટ છે. અધરવાઇઝ, નહીંતર, આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હી થ્રેટન, થ્રેટનમાંની ધમકી આપવી. એને ધમકી આપી કે નહીંતર હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખીશ. રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ 070 છે એ શોપની અંદરમાં ગયો, મૂવ થયો, ગયો અંદરમાં. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીકમાં. અહીંયા ક્લોઝનો મતલબ થાય નજીક. હીઝ મેટાલિક પામ, એની પાસે જે પામ હથેળી કેવી હતી? મેટાલિક, ધાતુની બનેલી. એક્સટેન્ડેડ, આગળ વધી. એક્સટેન્ડેડ એટલે આગળ લંબાવું. ફોરવર્ડ સાયલેન્ટલી, આગળ એકદમ શાંતિથી લાંબી થયા, બરાબર, એક્સટેન્ડ થઈ. એન્ડ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને નેકલેસ જે છે એ સ્ટોરેજ યુનિટની અંદરમાં વયો ગયો. એની પાસે જે સ્ટોરેજ યુનિટ હતું રાખવાની જગ્યા, એમાં એ વયો ગયો. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, ઘરેણાનો જે અવાજ આવે, બરાબર, ન ક્લિંકનો અવાજ આવ્યો ન જિંગલનો, ટૂંકમાં કોઈ પણ પ્રકારનો અવાજ વગર એ વયું ગયું અંદર. ક્લિંક અને જિંગલ અવાજ, જિંગલ બેલ નથી. નો બડી ટુક અ નોટિસ, કોઈને પણ આ ધ્યાનમાં આવ્યું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રિકગ્નેશન ઇન ધ બિગિનિંગ. આખું એક સેન્ટેન્સ છે આવડું. હવે કટકા કરીએ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ, એક્સપેન્સિવ એટલે મોંઘા, અને એન્ટિક્સ એટલે કિંમતી વસ્તુઓ, જૂની પ્રાચીન. તો મોંઘી જૂની પ્રાચીન વસ્તુઓથી લઈને ઓર્નામેન્ટ્સ, ઘરેણાં, અને પ્રેશિયસ સ્ટોન્સ, કિંમતી પથ્થરો. તો એન્ટિક્સથી લઈને ઘરેણાં અને કિંમતી પથ્થરો સુધી. ધ શોપ લિફ્ટિંગ, દુકાનમાંથી ઉઠાંતરી, ચોરી. વેન્ટ ઓન ફોર સમ ડેઝ, કેટલાક દિવસો સુધી ચાલતી રહી. વિધાઉટ એની ટ્રેસ, ટ્રેસમાંની નિશાની. ઓફ એન્ઝાઇટી, ચિંતા. તો કોઈ પણ જાતની ચિંતાની નિશાની વગર થોડા દિવસ સુધી આ બધું ચાલતું રહ્યું આમને.
ઓર્નામેન્ટ્સથી લઈને પ્રેશિયસ સ્ટોન્સથી લઈને એન્ટિક બધી વસ્તુ ઉઠતી રહી, ઉપાડતી રહી, આ લોકો લેતા રહ્યા. એન્ડ રિકોગ્નિશન ઇન ધ બિગિનિંગ, અને શરૂઆતમાં, બિગિનિંગ એટલે શરૂઆતમાં, રિકોગ્નિશન કોઈને ખબર પડી નહીં, કોઈને ઓળખાણ થઈ નહીં. તો ન કોઈને ઓળખાણ પડી, ન કોઈને ચિંતાની એક નિશાની દેખાણી, અને આ બધું હાલતું રહ્યું થોડા દિવસ સુધી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેડ્યુઅલી became કન્ફ્યુઝડ રિએક્શન્સ, મૂંઝાયેલા રિએક્શન, કન્ફ્યુઝડ મૂંઝાયેલું, પ્રતિક્રિયા રિએક્શન્સ. કેમ? કારણ કે ખબર નથી ને કોણ શું કરે છે, પણ કાંઈક એને લાગે છે કે કાંઈક તો થાય છે. The confused reactions of shop owners gradually, ધીમે ધીમે, હવે became louder, હવે મોટા થયા, હવે કન્ફ્યુઝન વધતું ગયું. Unaware, બિલકુલ અજાણ, પ્રેમ ચોપડા went on with his shoplifting spree. સ્પ્રી માની જર્ની, યાત્રા. તો આ જે શોપ લિફ્ટિંગ સ્પ્રી જે છે એ એને ચાલુ જ રાખી, બિલકુલ અજાણ કે આ બધાનું કન્ફ્યુઝન વધતું જાય છે, કે હવે ધીમે ધીમે બધાને શક જતો જાય છે, કે એવું કાંઈ નહીં. એને તો આ ચાલુ રાખ્યું. ક્યાં સુધી ચાલુ રાખ્યું? તો કે અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર એટલે ફળ વેચનાર, નોટિસ્ડ, એનું ધ્યાન ગયું, એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, મોંઘી અફઘાની ગ્રેપ્સનું જે બંચ હતું, ગ્રેપ્સમાંની દ્રાક્ષ, તો અફઘાની દ્રાક્ષ જે અફઘાનિસ્તાનથી આવેલી, એ દ્રાક્ષનું બંચ જે છે, જે મોંઘું હતું, એ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, મેટાલિક બ્લુ રોબોટની અંદરમાં એ ડિસઅપિયર થઈ ગયું. એ એક ફ્રૂટ વેન્ડર જોઈ ગયો. જ્યાં સુધી એ નહોતો જોઈ ગયો ત્યાં સુધી પ્રેમ ચોપડાને કાંઈ ચિંતા હતી નહીં, આ બધું હાલતું જતું હતું આમનામ, બરાબર છે. પણ આ થયું. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, તરત જ આ ઘટના જે છે એ રિલેટ થઈ ગઈ, ફેલાઈ ગઈ બધે, વાતું થઈ બધી. એન્ડ નો સુનર હેડ ધે હર્ડ, જેવી એ લોકોએ બધાએ સાંભળ્યું કે તરત જ સમ શોપકીપર recalled the presence of a metallic blue robot in their shops. એની દુકાનની અંદરમાં મેટાલિક બ્લુ રોબોટની હાજરી જે છે એ બધાને રિકોલ થઈ, યાદ આવી. બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ, તેના જે કિંમતી એની વસ્તુઓ જે મિસિંગ થઈ એ પહેલાં રોબોટની હાજરી એ લોકોને બધાને યાદ આવી. ક્યારે આ બધું થયું? જેવું ફ્રૂટ વેન્ડરે આ વાત નોટિસ કરી અને એ વાત બધે ફેલાઈ ગઈ કે તરત જ બધા જ રિટેલર્સ જે દુકાનદારો હતા એને યાદ આવ્યું કે હા, આપણી વસ્તુ ખોવાની પહેલાં અહીંયા મેટાલિક બ્લુ રોબોટની હાજરી હતી. ધીઝ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ, અને તરત જ પોલીસ હેડક્વાર્ટર સુધી આ વાત પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. એક દિવસ પ્રેમ ચોપડાએ રામસિંગ 070ને ગાઈડ કર્યો, માર્ગદર્શન આપ્યું, આમ કર આમ કર. ક્યાં? ઝવેરી બ્રધર્સમાં. કેના માટે? પ્રેશિયસ જેમ્સની લિફ્ટિંગ માટે, ઉઠાંતરી માટે, ચોરી માટે. તો પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ, પોલીસ જે છે એ એકદમ તૈયાર થઈને રાહ જોતી હતી, પૂરી તૈયારીમાં, રેડીનેસ, તૈયારી, એમાં એ રાહ જોતી હતી. એન્ડ કમ્પ્યુટરાઇઝડ કેમેરાસ, કમ્પ્યુટર ઉપર ચાલતા કમ્પ્યુટરાઇઝડ કેમેરાસ જે છે, કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, જે એક સેકન્ડનું રેકોર્ડિંગને પણ સ્પ્લિટ કરી શકે, એને પણ નોખું કરી શકે, સેકન્ડનું રેકોર્ડિંગ જે છે એ જોઈ શકે, એવા જે કેમેરા હતા. ક્લિક ડેમ ઇન ધ એક્ટ, એણે આ એક્ટમાં, શોપ લિફ્ટિંગમાં, એ ચોરી કરતો હતો, એ ક્લિક કરી લીધું, રેકોર્ડ કરી લીધું. રામસિંગ રોબોટ વોઝ કોટ, રામસિંગ રોબોટ પકડાઈ ગયો. વોઝ કોટ, પેસિવ વોઇસ, સાદો ભૂતકાળ. બટ પ્રેમ ચોપડા ફ્લેડ એઝ સુન એઝ હી સો, એઝ સુન એઝનો મતલબ થાય જેવું કે તરત જ, નો સુનર ડીડનો પણ મતલબ એ જ થાય, હાર્ડલી હેડનો પણ મતલબ એ જ થાય. તો એઝ સુન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ, થ્રુ બાયનોક્યુલર્સની મદદથી એણે જોયું, ઓકે, કે તરત જ પ્રેમ ચોપડા ભાગ્યો. ફ્લી એટલે ભાગી જવું,
એનું ફ્લેડ ભાગી ગયો. પણ એણે શું જોયું? 2 persons noting down રામસિંગ્સ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. એની નેક ઉપર, આ થ્રોટ કહેવાય, આ નેક ઉપર નંબર જે લાઇસન્સ નંબર લખ્યા હતા એને નોટ કરતા જેવો પ્રેમ ચોપડા જોઈ ગયો તરત જ ભાગ્યો. અને એને કેમાં જોયું? થ્રુ બાયનોક્યુલર્સમાં જોયું, દૂરબીનમાં. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ. પ્રેમ ચોપડાને પકડી લેવામાં આવ્યો ફ્રોમ હિઝ હોમ, એના ઘરેથી. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070, ધ થીફ એટલે ચોર. કારણ કે એ શું હતો? રામસિંગ 070 રોબોટનો માલિક હતો, ઓનર હતો એટલે માલિક હતો, એટલે એને ઘરેથી અરેસ્ટ કરી લેવામાં આવ્યો. પાર્ટ 3 અહીંયા ખતમ. ફરી પાછા પાર્ટ 4માં મળશું. રિવિઝન કરજો. જય સિયારામ.